લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની લેખિત પરીક્ષા માટે આજે તારીખ 4/1/2026ના રોજ પરીક્ષા યોજાઈ. પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સવારે 11 થી 1 કલાક દરમિયાન લેવામાં આવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાની સફળ અને પારદર્શક સંચાલન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી. શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી શ્રીમતી સદગુણાબેન સીયુસા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 192 ઉમેદવારો, આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 240 ઉમેદવાર, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે 240 ઉમેદવાર, સની સ્કાય ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે 240 ઉમેદવારો અને અલ્ટ્રા વિઝન એકેડમી ખાતે 240 પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પરીક્ષા માટે શાળા અને કોલેજો સહિત કુલ 12 પેટા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા, જેમાં સમગ્ર જિલ્લાની કુલ 2598 ઉમેદવારો પરીક્ષા આપી. પરીક્ષા પ્રક્રિયાને વધુ સુચારુ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા કુલ 109 બ્લોકની ફાળવણી કરવામાં આવી. પરીક્ષાની ગરિમા જળવાય અને કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્ર પર જવાબદાર ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરી દેવામાં આવી હતી. પરીક્ષામાં રતનપર વિસ્તારમાં આવેલા નીલકંઠ વિદ્યાલય ખાતે 192, શ્રી દર્શન વિદ્યાલય ખાતે 240 અને શ્રી શિખર વિદ્યાલય ખાતે 240 ઉમેદવારો બેઠક વ્યવસ્થા ધરાવે છે. જોરાવરનગર વિસ્તારમાં PGNMS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 240, શ્રી DNT હાઈસ્કૂલ ખાતે 292, શ્રીમતી સવિતાબેન ભાડીલાલ વકીલ માધ્યમિક શાળા ખાતે 240 ઉમેદવારો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે વઢવાણ વિસ્તારની સંકલ્પ વિદ્યાલય ખાતે 102 ઉમેદવાર તથા પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા. જ્યારે કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પરીક્ષામાં કોઈ પણ જાતની કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિકને અડચણ ન આવે તે માટે ટ્રાફિક પોલીસને પણ કામગીરી સોંપવામાં આવી હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આજરોજ 4 જાન્યુઆરીના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા લેવાનાર છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 12 કેન્દ્રોમાં 2598 વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તેમાં 12 કેન્દ્રો પર CCTVની બિલ્ડિંગ સાથે સજ્જ કરી દેવામાં આવી છે તથા વિદ્યાર્થીઓને તમામ ભૌતિક સુવિધાઓ મળી રહે તે હેતુ વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવાની છે તે સૂચનાઓ અનુસાર બધી કાર્યવાહી અને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેટલા કેન્દ્રો છે? કુલ 12 કેન્દ્રો પર 2598 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આવતીકાલે તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 12 કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. આ 12 કેન્દ્રો ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક કેન્દ્ર ખાતે 8 કુલ 96 થી વધારે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. આ ઉપરાંત SP સાહેબ અને ASP સુરેન્દ્રનગર સાહેબના સુપરવિઝન હેઠળ દરેક PI થાણા અધિકારી શ્રીઓ પણ પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. ટ્રાફિક PSI શ્રી પણ ટ્રાફિકનું નિયમન કરશે.